બધા મજામાં ને ગુડ મોર્નિંગ જય માતાજી બહુ દિવસે બ્લોગ આપણે ચાલુ કર્યો છે બ્લોગ તો બધા સપોર્ટ કરજો લાઈક અને સબસ્ક્રાઇબ જરૂર કરજો જી ગુડ મોર્નિંગ શું બનાવો છો આજે મેથીના ભજીયા એવું છે ગાઈસ આપણે તો હું બનાવું છું આજે મસ્ત સબ્જી અને અહીંયા બાંધું છું લોટ કેમ કે મારે પછી શોપમાં બેસવાનું છે એટલા માટે ફટાફટ આપણે કામ કરી લઈએ જમવાનું બનાવી દઈએ તમને પણ રસોઈયા માંગતા હોય જોઈતા હોય તો કહેજો તમે પણ અહીં રસોડામાં કેમ ડાયપણ કરવા આવો છો એમ કહો ખાલી પણ હું નથી બનાવતી ના તું કાચા કાચા કાઢ દે હે આટલા વર્ષોથી એમને એમ ખાધું હે બોલો ગાઈસ આપણે તો હવે રોટલી બનાવીએ છીએ અહીંયા ગાડી અને આ વચ્ચે ડાયપણો કરવા આવી જાય છે તમારા જોડે લગ્ન જ નતા કરવાના મારે સાચું કહું છું નતા જ કરવાના તો ભૂલ થઈ જાય જો ધક્કો મારે ભજીયા બની ગયા છે આપણા મોટા મોટા સડેલા હવે તો હું નહીં ખાતી હવે જમવાનું બધું બની ગયું છે થોડો નાસ્તો કરી લઈએ અને પછી રૂટીન આપણું કામ સ્ટાર્ટ કરીશું આ સબ્જી રેડી રોટલી અને આ બધા ભજીયા તો ખાઈ ગયા તમારે પણ જમવું હોય તો આવી જાઓ ગાઈસ આપણે હવે નાસ્તો કરી લીધો છે અને મેં મશીનમાં ચાદરનો ધોવા માટે બ્લેન્કેટ નાખ્યો હતો તો ધોવાઈ ગયું છે તો હવે આને કાઢી લઈશું અને સૂકવી દઈશું ને અહીંયા વાસણ પણ ઘસી દીધા છે આપણું કામ થઈ ગયું છે અને અહીંયા પણ કમ્પ્લીટ કરી દીધું છે મેં હવે થોડી વાર હું ટીવી દેખીશ અને પછી હેત આવે એટલે જઈશું બજાર હા સાહેબ કઈ બાજુ હે ફરવા જવું છું ફરવા આવું છે ના બસ તારે ઊંઘી રહો ઘરે અને ના જવા દઉં તો હું પડશે કામ છે તું શું કરું ના જવા દઉં ગાઈસ આ મને મેલીને એકલા ફરે છે હે ને જય માતાજી જલ્દી આવજો હા ઓકે ગાઈસ આપણે અચાનક જ બહાર જવાનું થયું છે એના માટે હું રેડી થઈ ગઈ છું ભાવિનજીનો ફોન આવી ગયો હતો કે બહાર જવાનું છે એટલા માટે હું રેડી થઈ ગઈ છું હવે નીકળશું થોડી વારમાં આપણે અને હું તમને સરપ્રાઈઝ આપીશ કે ક્યાં જવાનું છે ફાઇનલી ભાવિનજી હવે તાળો મારે છે અને ભાવિનજી સરપ્રાઈઝ છે ને આપણે ક્યાં જવાનું છે મારે પણ ઓકે આપણે ફાઇનલી મને તો ખબર છે ગાઈસ મને ખબર છે આ મજાક કરે નથી ખબર છે ચાલો સાચું બોલ એ તો તમે કીધું કે કઈ દર્શન કરવા જ જવાનું છે પણ ક્યાં જવાનું છે હા તો પછી નથી જ ખબર ને તમને હેત તો સ્કૂલ ગયો છે એટલા માટે હેતને આપણે લાયા નથી અને હેત આપણા બીજા ઘરે જતો રહેશે હે ને ફોન કરી દીધો સારું એટલે આપણે જઈને હવે સરપ્રાઈઝ દેખીએ શું સરપ્રાઈઝ છે હેતને લઈ લેતા તો સારું રહેતું પણ ના આવ્યો ફોન કર્યો પણ ના આવ્યો ચલો કઈ નહીં હવે આપણે પેટ્રોલ પુરાવા માટે આવી ગયા છે ગાઈસ આપણે પેટ્રોલ ભરાવી લીધું છે અને ભાવિનજીને અત્યારે તાપ લાગે છે મને તો જાડી ફિટ કરે છે અને મને તો હવે બહુ ભૂખ લાગી છે વાગ્યું આ તો ઘરેથી આપણે થેપલા બનાવીને લાવ્યા હતા તો થેપલા ખાઈશું હવે તમારે બી ખાવા હોય તો આવી જાઓ ભાવિન ચાલો ખાઈ લો ફટાફટ બનાવી દીધા હતા કેમ કે બહુ મોડું થતું હતું થેપલા હા થેપલા ખાવું કેવા બન્યા જોરદાર કોઈ કહેતા હશો તમે કે આટલી વારમાં નીકળ્યા અને ખાવા માંડ્યા પણ તમને ખબર છે ને અમારા ઘરમાં કોણ ભૂખડ છે આ એટલા માટે ના ગાઈસ કશું નાસ્તો નહોતો કર્યો સવારે નાસ્તો કર્યો તો એ જ ભજીયા ને રોટલી એમ બીજું ખવડાવવું પડશે ભજીયાનું અરે
હોટેલમાં પનીર ચીલ્લી ખાશો અમે? ના ના ના, મને નહીં ભાવે. સારું. મને જે ભાવે. દેખો ગાઈસ, મેડમ તો હવે નાસ્તો કરીને ઊંઘી ગયા છે ગાડીમાં મસ્ત એસીમાં. મેડમજી ઊંઘ આવે છે? ઊંઘ બહુ આવે છે. હા તો ઊંઘી જાઓ. તમે પહેલી વાર બ્લોગમાં બોલ્યા ને એટલે મને હસવાનું આવ્યું. નહીં. ના, નાસ્તો કર્યો ને એટલે મને બહુ ઊંઘ આવે હા છે. તો ઊંઘી જાઓ હવે. પણ છે ને ગાડી ધીરે ચલાવો. હા, હું ગોધરા આવે એટલે કહું હે ને. હા. હોટેલ એટલી વારમાં આવી ગઈ છે તો અમને ચા પીવાની ઈચ્છા થઈ ગઈ. મને બહુ ઊંઘ આવતી હતી. મારી ના લાવતા. ભાઈ લાવું તમારા માટે? ના, પછી કહું છું હે ને. મને તો થેપલા નાસ્તો કરીને બહુ જ ઊંઘ આવી છે. ચક્કર આવે છે. ચા ચા ચા, ગરમા ગરમ ચા. ભૂખડ પીવી છે તમારે? ના, ચલો ને જલ્દી જલ્દી પીવો. ગાઈસ, હમણાં ઊંઘ ખુલી છે મારી અને આપણે પહોંચ્યા છે હજુ અડધે, તો થોડો નાસ્તો કરી લઈએ. ભાવિનજી ગયા છે ત્યાં ગોટા લેવા માટે. આપણા ગોટા આવી ગયા છે, નાસ્તો અને પાત્રા પણ. ભાવિનજી ખાવા બેસી ગયા છે અને ચાલો બધાને નાસ્તો કરવો હોય તો સારા છે ને. અચ્છા, આના કેટલા ભૂકડા છે? આખો દિવસ ચા પી કરો છો હે? ગાઈસ, ડ્રાઇવિંગ કરવાની તો ઊંઘ આવે એટલે ચા પીવી પડે, જરૂરી છે. આ મેડમ તો ઊંઘી જાય છે. હા, હવે ઊંઘી જશે એસીમાં. ના નહીં ઊંઘું. ફાઇનલી આપણે અહીંયાથી નીકળી ચૂક્યા છે નાસ્તો કરીને. રાત પડવા આવી. કેટલા વાગવા આવ્યા ખબર પડે તમને? કેટલા વાગે પહોંચશું? પછી કેટલા વાગે આવશું ખબર? 6 વાગે. તો પછી 7 વાગે નીકળશું, 10 વાગે તો આવી જશું. એક તો આ વાગ જ કરે છે મને. એક તો દેખો ગાઈસ, ફાઇનલી આપણે અહીંયા પહોંચી ગયા છે હાલ. અને શ્રીફળ લઈ લઈએ. અમારા કુળદેવીની માતાના મંદિરે આવ્યા છે આજે. આ સરપ્રાઈઝ હશે તારા માટે. દેખો, આપણે હાર અને પ્રસાદ લઈ લીધો છે અને માતાજીની સાડીઓ. આપણે પહોંચી ગયા છે માતાજીના મંદિરે અને ગાઈસ દર્શન કરી લો બધા. સાડીઓ છે. દર્શન કરી લો બધા કુળદેવી માના. અમારા કુળદેવી છે માં સેમ કલ્યાણી. તો ગાઈસ દેખો, મેં ફાઇનલી દર્શન કરી લીધા છે. મેડમ, શું માંગો છો માગન? બધું ચાલ્યું છે મારે. બધું માએ ચાલી ગયું છે અમને તો. કેમાં દેખો, માં પછાડી જોવાય છે. હા, ક્ષીણા અત્યારે માની ચાલુ કરી છે તો અલગ ક્ષીણા કરીએ આપણે. શું માંગ્યું તમે? કામ. સારું, તો દક્ષિણા કરીએ છીએ માની. ગાઈસ, આપણે દર્શન કરી લીધા છે અને હવે આપણે જઈએ છીએ ભોલેનાથજીના દર્શન કરવા. અહીંયા નાનું મંદિર છે અંદર. દેખો, અહીંયા બધા મંદિર આવેલા છે નાના નાના. અહીંયા પણ ભોલેનાથજી છે અંદર. મેડમ, ભોલેનાથ કન શું માંગે? એ તો ભોળા છે, બધું જ હાલ દેશે. દર્શન કરીને હવે આપણે માના ચોકમાં બેઠા છીએ. અંધારું બહુ થઈ ગયું હે ને. શાંતિથી જશું. હા, શાંતિ. હવે જમી લેશું ને આપણે. હા, હવે ઘરે જવા માટે નીકળીએ છીએ.
મને દર્શન બી મસ્ત થઈ ગયા શાંતિથી સાંજે હે ને કેટલું મસ્ત લાગે છે અહીંયા કે અહીંયા જ રોકાઈ જઈએ હોટલ હતી તો અહીંયા રોકાઈ જતો કેવા મસ્ત દર્શન થઈ ગયા નહીં હવે આપણે નીકળીએ છીએ ગાઈસ કેમ કે 7 વાગી ગયા છે પહોંચતા પહોંચતા રાત્રે આપણે 1 વાગે પહોંચીશું હવે હે ને હા કેવું લાગ્યું મસ્ત લાગ્યું મસ્ત દર્શન કરીને આમ ધન્ય ધન્ય થઈ ગયા ગાઈસ આપણે પફ ખાવા આવ્યા છે અહીંયા પફ એકલા ગાઈસ રાતના વાગી ગયા છે 11:30 અને હવે પહોંચ્યા છે ઘરે કેટલા વાગ્યા ખબર છે ભાઈ 11:30 11:30 ફાઇનલી ગાઈસ આપણે આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ અને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો ઓકે ગાઈસ જય માતાજી ગુડ નાઇટ સે ડ્રીમ